નમસ્કાર મિત્રો, અમે જઈ રહ્યા છીએ બોરાદ। અત્યારે અમે ઉનાની માર્કેટમાં છીએ। અત્યારે સવારના 6 વાગ્યા છે, તમે જોઈ શકો છો માર્કેટ। તો હવે નેક્સ્ટ બોરાદ પૂછશું પછી તમને બતાવું છું। અત્યારે ઉનાની માર્કેટ છે આ। અત્યારે જે બકાલું હોય ને તેની હરાજી થઈ રહી છે, આ બધું જોઈ શકો છો તમે। અત્યારે 7 વાગ્યા છે ને અત્યારે ઉનાના બસ સ્ટેશનની અંદરમાં છે। તો હવે ત્રીજા નંબરમાં જે ભાવનગર વાળી બસ છે ને ત્યાં આવવાની તૈયારીમાં જ છે। અડધી કલાકની અંદરમાં બસ આવશે, તો આપણે એમાં બેસીને ભાવનગર જઈશું અને ભાવનગરના પાટિયાથી ડાયરેક્ટ બોરાદ જશું। ત્યાં સુધી વિડીયોમાં બન્યા થશે। મિત્રો ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે। હવે ઉનાથી ભાવનગરની સફરે જવાના છે। તો અત્યારે બસમાં થોડીક 8 મિનિટે, સવારના 8 મિનિટે તે રવાના થવાની છે। 5 મિનિટની વાર છે, તો અત્યારે બસ નીકળશે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પહેલેથી લઈને છેલ્લે સુધીની સફર તમને હું બતાવીશ। થેન્ક યુ। અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજુલાના બસ સ્ટેશન ઉપર। તમે આ રાજુલાનું બસ સ્ટેશન જોઈ શકો છો। અત્યારે હવે અહીંથી બોરાદ જવાનું છે। અત્યારે તમને ફૂલ ડિટેલ આવી બ્લોગમાં કોઈ તમને ડિટેલ આપી શકશે નહીં, કારણ કે અત્યારે ડિટેલ ડાયરેક્ટ બોરાદ અને પોતાના ગામથી આપે છે। હું અત્યારે ડાયરેક્ટ જેટલા સ્ટેશન ફરું છું ત્યાં સુધીની તમને હું ડિટેલ આપું છું। તો બસ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પૂરી હકીકત તમને બતાવીશ। આવી હકીકત કોઈ ચેનલ યુટ્યુબની અંદરમાં જોવા નહીં મળે। અત્યારે બસ સ્ટેશન છે રાજુલાનું। રાજુલાથી પહેલાં અમને ડાયરેક્ટ ભાવનગરની બસ મળી હતી। ભાવનગરની બસમાં કે તમને થોડોક બસમાં ભાવ વધી જશે, એટલે અમને ડાયરેક્ટ શોર્ટકટ કર્યું, એટલે રાજુલા ઉતર્યા એટલે ડાયરેક્ટ ભાવનગરની બસ ઉતરશે અમદાવાદની બસ જ્યારે રવાના થશે ત્યારે ડાયરેક્ટ બોરાદના પાટિયા ઉતારશે। ત્યાં સુધી તમને બધું બતાવીશ વિડીયોમાં। અત્યારે અમદાવાદ હાઈવે પર છે ને, અત્યારે આ રસ્તો સીધો છે અમદાવાદ જઈ રહ્યો છે ને અહીં એક ફાટ્યું પડે છે સુરાપુરા ધામનું, તેઓ તમને બોર્ડ બતાવી દઉં। તો અત્યારે હાલમાં આ સુરાપુરા ધામ બોરાદ અહીંથી 3 કિલોમીટર જેવું થાય છે। આ રસ્તો પડે છે। અહીં બધા સેલ્ફી ઝોન છે, એટલે બધા ફોટા પાડે છે। તમને ખબર છે કે દાદાનું સાનિધ્ય બોરાદ બાદ।
અત્યારે સેલ્ફી ઝોન સૌથી પ્રસિદ્ધ છે, તમને ખબર છે. એટલા બધા કિલોમીટર થી દારૂ બંધ કરવા આવ્યો હતો, ગામમાં જે દારૂ ગોતો. અમારી આ સેવા કરેલી પાણીમાં કાઢો હતો. જે ગયા બધા વાયર વાડામાં બધે રગડે ને તે શાંતિથી અહીં ખેડી જવું. આ નગર આપણે બંધ ન કરો, જે છે એ ચાલુ રાખો ગામમાં જઈ.